સાંભળે તો વાલિયા જેવો વાલિયો બદલે કે ન બદલે। એટલે ગીતાકારનું બહુ સ્પષ્ટ આ 32મા શ્લોકની અંદર ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે ત્રીજા અધ્યાયના કે ગમે તેવો આવી રીતનો જે અહીં કહે ને કે પ્રકૃતિ યાંતિ ભૂતાની, બહુ સરસ આ 33મા શ્લોકમાં ભગવાન આપણે સમજાવે છે। તે માણસનું એટલે કે જે પદાર્થને ફૂગ લાગે તે પદાર્થ ખવાય નહીં, તેને આપણે છોડી દઈએ છીએ, પરંતુ તે ફૂગમાંથી પેનિસિલિનની શોધ થઈ છે અને દવા તરીકે આખી દુનિયાને બહુ સસ્તા ભાવની અંદર પેનિસિલિન મળે છે। પેનિસિલિન જેણે શોધ કરી એ દવાની જેમણે શોધ કરીને તો અમુક પદાર્થો ઉપર ફૂગ લાગેલી હતી। આપણે ઘણીવાર કેળું હોય કે સફર એના તોડેલું હોય પછી 2 દિવસ પછી જોઈએ તો સફેદ કલરની ફૂગ લાગે કે નહીં। હવે ફૂગ લાગે એટલે એ વસ્તુ ખવાય નહીં એમ આપણું વિજ્ઞાન કે સાયન્સ આપણું એમ કહે છે કે એ ખવાય નહીં, પણ એની ઉપરની ફૂગ લઈ અને આ વૈજ્ઞાનિકે સરસ મજાની એની દવા બનાવી તો આખી દુનિયાને બહુ સરસ ફ્રી પાસની અંદર અથવા ઓછા ભાવની અંદર એ દવા મળે છે કે નહીં। એટલે ફૂગ ખરાબ છે, એ ખવાય નહીં, પદાર્થ ઉપર ચોટ્યા પછી એ પદાર્થને આપણે ફેંકી દઈએ। ઘણા સમયથી આપણા મીઠાઈમાં પડેલું હોય ને પછી આપણે જોઈએ તો એમ થાય કે આની ઉપર તો સફેદ જે સારી છે ને એ ફૂગ છે, તો આ ફૂગને ખવાય નહીં એમ કરીને આપણે બધા પદાર્થ ફેંકી દઈએ છીએ। પણ પદાર્થની ઉપર લાગેલી જે ફૂગ છે એ જો લઈ લેવામાં આવે અને એની જો દવા બનાવવામાં આવે તો હજારો લોકોને પેનિસિલિન નામની જે દવા છે ને એ આખી દુનિયાને ઓછા ભાવની અંદર મળી। એનું કારણ ફેંકી નહીં, એ માનવ જીવનની અંદર કદાચ કટુતા હોય, ઘણીવાર આવી રીતે ઘણી બધી વેરઝેરની ભાવના ઘણું બધું પડેલું હોય, પણ જો એને આપણે સરસ રીતે સમજાવવાનો અને મહાપુરુષના સંસર્ગમાં જવાનો પ્રયત્ન કરીએ તો એ જેમ ફૂગ માણસને ઉપયોગી થાય છે એમ માણસનું જીવન ઉપયોગી થાય છે। જે પદાર્થને ફૂગ આવે તે પદાર્થ ખવાય નહીં, તેને આપણે ફેંકી દઈએ છીએ। તે ફૂગમાંથી જ પેનિસિલિન તૈયાર થાય છે અને દવા તરીકે મળે છે। જો ફૂગમાંથી પેનિસિલિન લઈ શકે તો પતિત મન ભગવાનના નામથી પવિત્ર કેમ ન થાય ભાઈ। આ બહુ સરસ ગીતાકાર કે ખરાબ થયેલો જે પદાર્થ એના ઉપર લાગેલી ફૂગ એ પણ જો ખરાબ હોય અને એને પણ જો યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થિતિમાં વાપરવામાં આવે તો એ દવા બની જાય છે। તો પતિત થયેલો દુર્ગુણ ભરેલો ઘણા બધા આવી રીતના માણસથી ભરેલો માણસ હોય તો એમાંથી આ જો બહાર કાઢી નાખીએ તો એ ઉપયોગમાં ન આવે એમ આ શાસ્ત્રકારનું આપણે કહેવાનું છે। ફૂગમાંથી પેનિસિલિન થઈ શકે તો પતિત મન ભગવાનના નામથી પવિત્ર કેમ ન થઈ શકે। તેના માટે શાસ્ત્રકારો કહે છે કે દેશ બંધ ત્રિચેશ ધારણા ચિત્ત લગાવવામાં એકાગ્ર કરવું જોઈએ એમનો વિચાર શનિવારે આપણે કરતા હતા। શનિવારે આપણે અહીંયા સુધી વિચાર કર્યો કે અચેત જે મન છે એ અચેત મનને પણ માણસ પવિત્ર બનાવી શકે છે એનો વિચાર આપણે ગઈ શનિવારે કરતા હતા। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 અને 33મા શ્લોકનો આજે આપણે અભ્યાસ મનન કરવાનો છે। શું કહે છે? સદસંશ્રેષ્ઠતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનનાપની પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ। ત્રીજા અધ્યાયનો 33મો શ્લોક। હે અર્જુન, સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે। જ્ઞાની મહાપુરુષ પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે, પછી એમાં કોઈનો દુરાગ્રહ શા માટે? પ્રકૃતિ પ્રમાણે સ્વભાવ પ્રમાણે માણસનું જીવન ઘડતર થતું રહેલું છે, તો દુરાગ્રહ શા માટે? આ શ્લોકને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। ભગવાન આ શ્લોકમાં કહે છે કે હે અર્જુન, જ્ઞાનવાન માણસ પણ પોતાના સ્વભાવ મુજબ પોતાની પ્રકૃતિ મુજબ વર્તન કરવાનો છે, ત્યારે તું નિગ્રહ શું કરવાનો? જ્ઞાની પુરુષ, અજ્ઞાની તો કરતા જ હોય છે, પણ જ્ઞાની પુરુષ પણ અહીંયા પોતાની પ્રકૃતિ પોતાના સ્વભાવ પ્રમાણે એ અનુગ્રહ કરવાનો છે, તો એનો આગ્રહ શા માટે? આ શ્લોકમાં ભગવાનનો કહેવાનો અભિપ્રાય એવો છે કે
તું શૂરવીર છો, તું એટલે કે તું શૂરવીર છો, એટલે તું હાથમાં કમંડળ લઈને હિમાલયમાં ચાલ્યો જશે તો પણ તારી પ્રકૃતિ, તારો સ્વભાવ એવો છે કે ત્યાં જઈને તું આખું રાજ્ય ઊભું કરીશ. કારણ કે શરૂઆતમાં અર્જુને ભગવાનને કીધું કે ભગવાન મારે લડવું નથી. આના કરતાં તમે જે જ્ઞાન યોગની જે વાત કરીને એ મને બહુ ગમી છે. કર્મયોગ કરતાં જ્ઞાન યોગ જો શ્રેષ્ઠ હોય તો મને જ્ઞાન જ આપો નહીં, એમ કહી અને ભગવાનની સાથે દલીલ કરતાં આગલા શ્લોકમાં, ઘણા બધા શ્લોકમાં અર્જુને દલીલ કરી છે કે ભગવાન મારે લડવું નથી, મને જ્ઞાનની ઉપાસના બહુ સારી લાગે છે, તેથી જ્ઞાનની સાધના કરવા માટે હું તપસ્વીનું વેશ ધારણ કરી અને હિમાલયમાં જઈશ અને ત્યાં તમારા જ નામની માળા ફેરું તો મારી જિંદગી પૂરી. પણ આ ડોકા ઉડાડવાનું પાપ તમે મને, આવું કર્મ મને આવું ચોંટાડો નહીં, આવું ભગવાનને ઘણીવાર અર્જુને કીધું છે. ત્યારે ભગવાન આ એને જવાબ આપે છે. એ શ્લોકમાં જે અર્જુનના મનની અંદર જે કાંઈ પ્રશ્ન હતા ને એનો જવાબ અહીંયા આપે છે. ભગવાન કહે છે તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનો સ્વભાવ છે લડવાનો, હંમેશા ગમે ત્યાં જાય ને તો લડ્યા વિના ક્ષત્રિય રહી શકતો નથી. કદાચ તું કુરુક્ષેત્રનું મેદાન છોડીને જો હિમાલયમાં જઈશ ને તો ત્યાં પણ તું અહીંયા જે આદિવાસીઓ છે અથવા વનવાસીઓ છે ને એનો તું રાજા બનીને રહેવાનો, તું રહી શકવાનો તો નથી. જેમ કે તેથી આ શ્લોકમાં ભગવાને શાસ્ત્રોક્ત વિચારણા આપી છે. આ કાંઈ અર્જુનને માટે તત્કાલ વિચારણા છે એવું નથી. એમ અર્જુનને તો નિમિત્ત બનાવીને ભગવાને ગીતા આપને બધાને કીધી છે. અર્જુનને નિમિત્ત બનાવ્યો અને આખા માનવ જાતને શ્રીમદ ભગવદ્ ગીતા મળેલી છે. તેથી ભગવાન અર્જુનને કહે છે કે તારી પ્રકૃતિ લડવાની છે, તું ગમે ત્યાં જઈશ પણ ત્યાં કોઈ ઉપર અન્યાય થતો હશે તો તું લડ્યા વગર રહી નહીં. શું કે કોઈના ઉપર અન્યાય થતો હશે, કોઈ બેન દીકરીને આબરૂ લૂંટાતી છે, કોઈ ગાયોને આવી રીતનું કતલ કરતું છે ને તો ક્ષત્રિય સ્વભાવ પ્રમાણે, તારી પ્રકૃતિ પ્રમાણે તું ત્યાં ગમે ત્યાં જઈશ ને તો પ્રકૃતિ પ્રમાણે લડ્યા વગર કે વિરોધ કર્યા વગર તું રહેવાનો નથી. ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે. હાથમાં ધનુષબાણ લઈને લડવા માટે તું જઈશ. કોઈ જગ્યાએ અન્યાય થતો હશે ને તો સહન કરી શકીશ નહીં. પછી તારા જેવા લોકો તારી પાસે ભેગા થશે અને તું એનો સરદાર બની જાય. એમ માન કે તું હાલ કમંડલ હાથમાં લઈ, સીપીઓ હાથમાં લઈને ભભૂતિ લગાડી અને કુરુક્ષેત્રનું મેદાન છોડી અને કદાચ તું હિમાલયમાં જાય ને તો હિમાલયમાં પણ તું કોઈ ન્યા બધા જે આદિવાસી અથવા વનવાસી છે એનો સરદાર થઈને તું રહેવાનો છો. કારણ કે તારા મૂળ સ્વભાવમાં આ ક્ષત્રિયપણું છે. એમ કે ત્યાં તું નિગ્રહની ભાષા શું બોલવાની, આ તાત્વિક વિચાર છે. અહીંયા ખૂબ એટલે કે મૂળ પ્રશ્ન એ છે કે કર્મ કરવું કે નહીં. મૂળ પ્રશ્ન એ છે કર્મ કરવું કે નહીં. કર્મ કરી તો આટલું મોટું પાપ થાય, પાપને લીધે નરક મળે અને નરકની અંદર વર્ષો સુધી હું રીબાવ, આવું ભગવાન મારે કરવું નથી. એમ કહી અને અહીંયા પહેલા અધ્યાયના શું કહેવાય 47મા શ્લોકમાં પાછલી બેઠક ઉપર ધનુષ બાણ ફેંકીને બેસી ગયો છે. તેથી કહે છે ત્યાં તું એટલે કે જ્ઞાનવાન માણસ પણ પોતાની પ્રકૃતિ મુજબ, સ્વભાવ મુજબ વર્તન કરવાના છે, તો પછી નિગ્રહ શા માટે? જ્ઞાનવાન પુરુષો છે એ પણ આવી રીતના પોતાની પ્રકૃતિ પ્રમાણે નિગ્રહ કરવાના છે, તો પછી શા માટે? પ્રકૃતિ યાંતિ ભૂતાની, ભગવાન આ શ્લોકમાં કહે છે પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરીશ્યતે. પ્રકૃતિ અને સ્વભાવ તો આપણે કહેવતે પણ છે ને કે માણસની પ્રકૃતિ અને સ્વભાવ મરે ત્યારે એની હારે, ઘણીવાર આવી કહેવત પણ આપણી એક છે. એમ કે એટલે કે કિમ કરીશ્યતિ, ભૂતો પ્રકૃતિને આધીન થઈને કર્મ કરે છે તો તું નિગ્રહ શું કરવાનો? ત્રણ વાતોમાંથી તું કઈ વાત કેન્સલ કરવાનો છે? ભગવાન અર્જુનને પૂછે છે. ત્રણ વાતો છે, એમાંથી ભાઈ કઈ વાતો તું છોડવાનું છો? એકય વાત તારાથી છૂટી શકવાની કઈ તેમાં છે? તું જીવતો છે ત્યાં સુધી અંદરની આત્મશક્તિ, કેવું માણસ જ્યાં જીવે છે ત્યાં સુધી અંદર રહેલી જે આત્મશક્તિ છે, પહેલી વાત આ પણ એટલે કે તું જીવે છે ત્યાં સુધી અંદરની આત્મશક્તિ ચાલુ રહેવાની કે નહીં રહેવાની?
માણસ જીવે છે ત્યાં સુધી અંદરની આત્મશક્તિ જ. બીજી વાત છે ઇન્દ્રિય શક્તિ. ઇન્દ્રિય શક્તિ પણ જ્યાં સુધી પ્રાણ છે, અંતઃકરણ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આપણા હાથ પગ મોઢું વાણી બધું આપણી જે ઇન્દ્રિયો છે એ બધી ચાલવાની ને, એ ક્યાં અટકવાની છે? એટલે બીજી વાત એ છે ચાલુ રહેશે. અને ત્રીજી વાત ઉપભોગાકર્ષણ પણ ચાલુ રહેશે અથવા ભક્તિનું આકર્ષણ રહેશે. આમ ભગવાન આ ત્રણ વાતોથી અર્જુનને સમજાવે છે કે અંતઃકરણની અંદર રહેલા જે આત્મતત્વ છે એ જ્યાં સુધી છે ત્યાં બધી ત્રણ વાતો ચાલુ રહેવાની છે. એમાં કોણ કેવી રીતે એનો નિગ્રહ કે છોડી શકવાનું છે એમ ભગવાન કહે છે. બીજી વાત, વસ્તુ જોયા પછી તારી એટલે કે સારી અને નરસી જોઈએ ન જોઈએ આ બધું થવાનું. આ જે પ્રકૃતિ છે તેમાંથી તું કેમ છટકી જઈશ ભાઈ? આમ ભગવાન અર્જુનને પૂછે છે. અર્જુન, તું એમ સમજે છે કે મેં ધનુષ્ય બાણ છોડી દીધું છે, બરોબર, એટલે હવે હું લડવાનું નથી, એમ તારા મનમાં તું આવું સમજતો હોઈશ. પણ તારી પ્રકૃતિ અને તારો સ્વભાવ આજે કદાચ ભલે તે છોડી દીધું ને પાછલી બેઠક ઉપર બેસી ગયો અને હવે મારે લડવું નથી એવી ભાષા તું બોલે છે ને, પણ તારો સ્વભાવ જ, તારો મૂળ સ્વભાવ લડવાનો છે. મૂળ તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનો બચ્ચો અન્યાય જ્યાં થતો હોય ને ત્યાં લડ્યા વગર રહેવાનો નથી એમ કહે છે. ધનુષ્ય બાણ તે આજે છોડી દીધું છે એટલે જો કામ કરવાનું છોડી દીધું, તું હવે રિટાયર્ડ નથી. આ રિટાયર્ડ થયેલા લોકો અનંત કામો કરતા હોય છે. નવરો માણસ નખો વાળે એવી પણ કહેવત. એટલે તું એમ કહેશો કે હવે મારે રિટાયર્ડ થઈ જવું છે, હવે મારે લડવું નથી, પણ તારો પ્રાકૃતિક જે સ્વભાવ છે ને એ લડ્યા વગર તને રહેવા દેવાનો નથી. અંદરની જે તારી ક્ષત્રિય જે વૃત્તિ છે ને એ વૃત્તિ તારી જાગવાની છે અને એ જાગશે એટલે તું લડ્યા વગર રહેવાનો નથી. અત્યારે ભલે તે આવેશમાં આવી અને એકદમ મોહમાં આવીને પિતામહ ભીષ્મને દ્રોણની સામે હું કેમ લડું આવી ભાષા બોલીને તે બધા જે બાણ ફેંકી દીધા છે ને, પણ તારી પ્રકૃતિ આજ નહીં તો કાલે પણ તારી પ્રકૃતિ તને લડવાની જ આવી રીતનું કરશે એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. ધનુષ્ય બાણ છોડી દીધું એટલે જો એટલે કે છોડી દીધું એટલે હવે હું નિવૃત્ત અને રિટાયર થઈ ગયો છું, મારે હવે કાંઈ કરવાનું નથી એવું તું જો સમજતો હોય તો આ તારી વાત બિલકુલ ખોટી છે એમ કે. માણસ એટલે કે નવરો માણસ નખો જ વાળે. અંગ્રેજીમાં પણ એક કહેવત છે કે એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. આવું અંગ્રેજીમાં કહે શું કે એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. નવરું મન નખો જ વાળે. એ અંગ્રેજીમાં પણ આ કહેવામાં, નવરું મન થાય એટલે ગમે તે ન કરવાના વિચારો ઘણીવાર માણસના જીવનમાં આવે. એટલે મનને ક્યારેય નવરું રાખવાનું નથી, સતત તેને પ્રવૃત્તિની અંદર રાખવાનું છે. એક પ્રવૃત્તિ પૂરી થઈ બીજામાં જોડી ગયો મનને, બીજી પૂરી થઈ ત્રીજામાં જોડો, કલાકે દોઢ કલાકે એ વિષય બદલતા રહ્યો. કદાચ કંટાળો આવે કલાક વાંચ્યા પછી તો નાનું મોટું કામ કરવા લ્યો. હાથમાં પાણીનો પાઇપ લઈને ઘેરે વૃક્ષો આન તેન હોય તો અડધો પોણો કલાક તમે એ કામ કરો, બરોબર. આમ કરતાં કરતાં માણસે રિટાયર થયા પછી પણ નવરું હિંચકા ઉપર કે ખુરશી ઉપર કે બાકડા ઉપર બેસી અને સમયને બરબાદ કરવાનો નથી એમ કે. એટલે કે નવરો માણસ નખો વાળે એ કહેવત મુજબ એ માણસ અનંત વાતો ઊભી કરે છે. માણસનું નિવૃત્ત એટલે કે રિટાયર થયા પછીનું જીવન બહુ ભયંકર હોય છે. કંઈ ન કરતા નવરા જ બેસે છે. હું કાંઈ કરીને 2-4 કલાક સાંજના આમ કરીને સમયને બરબાદ કરતા રહેલા છે. આ બરબાદ જો ન કરવાનો હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને બહુ સ્પષ્ટતાથી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. તે હાથમાંથી ધનુષ બાણ ફેંકી દીધા એટલે તું એવું ન સમજતો કે તું રિટાયર થઈ ગયો છે. તારો સ્વભાવ તને લડવા માટે પ્રેરશે. સમાજની દ્રષ્ટિથી ભયંકર નહીં પણ પોતાની દ્રષ્ટિથી તે ભયંકર છે. આવતીકાલે એકાદ માણસે એટલે કે પેન નીચે રાખી દીધી, લખવાનું બંધ કર્યું કે દુકાને કે ખેતરે જવાનું બંધ કર્યું, નોકરી છોડવી એટલે તેનું કર્મ બંધ થતું નથી. જ્યાં બેઠો છે જેવી રીતે બેઠો છે ને, કદાચ ખેતરે જવાનું બંધ કરી, લખવાનું બંધ કરી, ધંધો કરવાનું બંધ કરી તો આપણી જે પ્રવૃત્તિ છે ને એ પ્રવૃત્તિ તો માણસની ચાલુ રહેવાની છે.
માણસના સ્વભાવ પ્રમાણે પ્રકૃતિ તો ચાલુ રહેવાની છે એમ શાસ્ત્રકાર કહે છે। મેં કર્મ બંધ એટલે કે જો કર્મ બંધ ન થતું હોય તો તે કર્મને યોગ્ય સમયે એને એટલે કે વળાંકન આપે તો અનંત ઈચ્છા કામના અને વાસનાનું પોટલું તૈયાર કરે છે। જો સમયસર જો જીવનનો પાટો બદલે નહીં તો શું થાય? સમયસર માણસે જીવનનો પાટો બદલી નાખવો જોઈએ। સમયસર જીવનનો પાટો ન બદલે તો અનેક પ્રકારની વાસનાઓ, અનેક પ્રકારની કામનાઓ અને અનેક પ્રકારની આવી જે વૃત્તિઓ છે ને એનું બધાનું પોટલું ભેગું કરે છે અને મરે ત્યારે આ બધી વાસના કામનાનું પોટલું માણસ ભેગો લઈને જાય છે। તેથી શાસ્ત્રકારો કહે છે કે રિટાયર થયા પછી માણસે નક્કી જ કરી નાખવું જોઈએ કે હવે મારે ભગવત કાર્ય પ્રભુનું કામ કરવાનું છે। પ્રભુનું કામ કરીએ, સમાજનું કામ કરીએ, થોડુંક નાનું મોટું આજુબાજુ સોસાયટીમાં કોઈ આવી રીતના અભણ હોય તો લાવો બાપા અમે તમારું કામ, આવી રીતના રિટાયર થયા પછી કોઈને કોઈ કામ માણસને હાથમાં લઈ લેવું જોઈએ। પોતાની રીતે જો તૈયારી કરવાની હોય તો પોતાની રીતે, અને ન કરી શકતો હોય તો સારો કોઈ સમાજની અંદર કોઈ આવી રીતનો સંગ કરનાર વર્ગ હોય ને તો એની સાથે માણસે જોડાઈ જવું જોઈએ। તેથી સ્વાધ્યાય અને સત્સંગનું મહત્વ શાસ્ત્રકારોએ સમજાવ્યું કે રિટાયર થયા પછી માણસે પાટો બદલાવાનો પ્રયત્ન કરવો જોઈએ। એમ કે જો કર્મ બંધન થતું હોય તો તે કર્મનું યોગ્ય સમયે યોગ્ય વળાંક ન આપીએ તો અનંત ઈચ્છાઓ અને કામનાઓ માણસના મન ઉપર સવાર થઈ જાય છે અને મરીએ ત્યારે બધી વાસના કામના બધી ભેગી આવે છે એટલે ફરીથી પુનરપી જનનમ પુનરપી મરણમ, આમ જેમ શંકરાચાર્ય કીધું છે ને એ ચક્કર આપણું ચાલુ રહે છે। તેથી જગતની અંદર મહાપુરુષો આ જગતમાં આવે, આપણી ભૂલાયેલી જે વાતો છે ને એ ફરીથી આપને યાદ કરાવે કે બેટા હવે તું 55 કે 58 કે 60 વર્ષનો થયો છે, હવે પછી તારા જીવનનો પાટો બદલાવાનો છે। મહાપુરુષ આ જગતમાં આવે, પાંડુરંગ શાસ્ત્રી દાદા જેવા મહાપુરુષ આવે અને ભૂલાયેલી જે વાત હતી ને એ પાછી આપણે યાદ કરાવે છે। દાદા કે હું જગતની અંદર કાંઈ નવું ઊભું કરવા માગતો નથી, નવો કાંઈ ધર્મ કે નવો સંપ્રદાય ઊભો કરવા માગતો નથી। શા માટે? તો કે જગતની અંદર ભગવાન અને ઋષિઓ, મહાપુરુષો, સંતો અને આચાર્યોએ આ જગતની અંદર આપણે એટલું બધું આપ્યું છે, એ પકડીને જોવાલી તો પણ આપણું જીવન પૂરું થાય એમ નથી। એટલે આપણે ઋષિઓનો માર્ગ અપનાવીને ઋષિએ કીધેલી વાત, ઋષિએ કીધેલો વિચાર લઈ અને સમાજમાં આપણે ફરતા રહેલા। દાદા કે મારે કાંઈ નવું ઊભું કરવું નથી। ઘણા સંપ્રદાયમાં નવું બધું ઊભું કરે, ભગવાન સિવાયની વાત જે હોય ને, સનાતન ધર્મ વિરુદ્ધની ઘણી બધી વાતો હોય, એ પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની અક્કલ પ્રમાણે, પોતાની હોશિયારી પ્રમાણે બધું ઊભું કરે, પણ ભગવાને 3 અધ્યાયના 32મા શ્લોકમાં ઠપકારી જ નાખ્યું છે કે આવી રીતનું મેં કીધેલો જે વિચાર છે, મેં કીધેલું જે તત્વજ્ઞાન છે, મેં કીધેલો જે કાંઈ વિચારધારા છે, એ વિચારધારા છોડી અને પોતાના મનમાં આવે એવો ધર્મ, પોતાના મનમાં આવે એવું અધ્યાત્મ, પોતાના મનમાં આવે એવી ભક્તિ જો કરવા લાગે ને તો એનું અધપતન નક્કી જ છે અને એ અધોગતિના ખાડામાં આવું ભગવાને 32મા શ્લોકમાં ઘેરે ગીતા હોય તો વાંચી કે નષ્ટ થઈ જ જાય છે। મેં જે કીધેલી વાતને અનુસરતો નથી અને પોતાના મનમાં આવે એવું જ જે કરવા સમાજમાં લાગે છે ને એ બધા ચેષ્ટતા એટલે કે નષ્ટ થઈ જાય છે। હવે આવી સીધી સરળ વાત 3 અધ્યાયના અહીંયા 32મા શ્લોકમાં ભગવાને કરી છે। તેથી અહીંયા પણ કહે છે કે માણસે સમય થાય એટલે એને પાટો બદલી નાખવો જોઈએ। આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજે, પછી મનને મહેતાજી કરી કામે લગે, આપણું ભાવગીત છે ને એ સમયસર જો માણસ પાટો ન બદલે તો કામના અને વાસના એ વયોવૃદ્ધ ઉપર સવાર થઈ જાય છે અને પાછું પુનરપી જન્મ થાય છે। તેથી કહે છે કે સમાજની દ્રષ્ટિથી તે ભયંકર છે। તે પોટલામાંથી ગાંઠ છોડતા 10 જન્મારા નીકળી જશે તો પણ બધી ગાંઠો છૂટશે નહીં। જો સમયસર પાટો બદલે નહીં અને દુનિયાનો કચરો નવરી બજારમાં બેઠા મગજમાં, બુદ્ધિમાં, અંતઃકરણમાં જો નાખે રાખે ને અને અંદર જે પોટલું જે તૈયાર થાય છે ને
એ પોટલા તો જન્મારાના જન્માંતર સુધી એ ગાંઠો છૂટવાની નથી. ત્યાંથી બને ત્યાં સુધી સત્સંગ કરવાનું, સ્વાધ્યાય કરવાનું શાસ્ત્રકારો આપણે વારંવાર સમજાવે છે કે માણસે સત્સંગ કરવો જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ, સજ્જન લોકોની સાથે દોસ્તી બાંધવી જોઈએ, સારા જે લોકો છે ને એના મિત્ર બનીને એની સાથે કામ કરવું જોઈએ. એટલે કે તે પોટલા અનેક જન્મારા સુધી છોડવાનો પ્રયત્ન કરે તો એ ગાંઠ માણસની છૂટતી નથી. તેના કરતાં નિવૃત્તિ લીધા પછી પણ કોઈ કામમાં વ્યગ્ર રહો. શું કહે છે? હવે દીકરાને આપણી જરૂરિયાત નથી. પૌત્ર પણ કહે છે કે હવે દાદા હું પરણી ગયો છું, તમારે ધંધો કરવાની જરૂર નથી. ઘણીવાર પૌત્ર પણ આપણે આવી રીતની કહેતા હોય છે. ત્યારે અહીં કહે છે તેના કરતાં નિવૃત્તિ લીધા પછી પણ કોઈ કામમાં વ્યગ્ર થઈ જાઓ. નવરા બેસવાનું નથી. કોઈ સંસ્થા સાથે, કોઈ સારા સજ્જન સાથે, કોઈ સારી પ્રવૃત્તિ ચાલતી હોય તો એની સાથે માણસે જોડાઈ જવું જોઈએ. તેના કરતાં નિવૃત્તિ લીધા પછી પણ કોઈ કામમાં વ્યગ્ર રહે પણ નવરો ન બસે, એમ ગીતાકારને સ્પષ્ટ આ શ્લોકની અંદર આપણે કહેવાનો કે માણસે નવરું રહેવાનું નથી. નવરો માણસ નખોદ વાળે, એ જે કહેવત છે બરોબર ગીતાકારે સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કારણથી જ આપણા શાસ્ત્રકારોએ આશ્રમ વ્યવસ્થાઓ આપી, આ જ કારણથી આપી છે. બરોબર, ભાગવતની અંદર જે વખતે આપણે અભ્યાસ કરતા હતા એ વખતે આશ્રમ વ્યવસ્થા આવી હતી. અહીંયા પણ ભગવાન આશ્રમ વ્યવસ્થાની વાત કરે છે કે નિવૃત્ત થયા પછી માણસે પણ જે આપણા ઋષિઓએ અથવા આપણા શાસ્ત્રકારો અથવા ભગવાને જે નિયત કરેલું જે કાંઈ કર્મ છે ને એમાં અહીંયા સુંદર મજાની આશ્રમ વ્યવસ્થા આપણને સમજાવી છે. મનુ મહારાજ હોય તો તેમણે પણ આશ્રમ વ્યવસ્થા સમજાવી. વેદવ્યાસે પણ મહાભારત પછી મહાભારતને જોયું અને ઉપનિષદમાં પણ આ જ વાત સમજાવી છે. બરોબર, કુર્વન નેવેહ કર્માણી જીજી વિશેષતાઓ સમાહ એવમ તઈ નાન્યથેસ્થી ન કર્મ લિપ્યતની. ઉપનિષદે પણ આશ્રમ વ્યવસ્થા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે 100 વર્ષ સુધી માણસે કુર્વન નેવેહ કર્માણી કામ કરતાં કરતાં જીવવાનું છે. એમાં ચાર ભાગ પાડીને આપણે વ્યવસ્થાઓ સમજાવવાનો પ્રયત્ન ઉપનિષદે પણ સમજાવ્યો છે. ભાગવત પણ આ જ વાત સમજાવે છે. અને રામાયણનો અભ્યાસ કરતા હતા ત્યારે વાલ્મીકીએ પણ આશ્રમ વ્યવસ્થાની સુંદર મજાની વાતો કરી છે. કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરવા માટે બેસી તો એમાં આ બધી આશ્રમ વ્યવસ્થાની સુંદર મજાની વાતો આવી. શા માટે? કે નિવૃત્તિ થયા પછી માણસને શું કરવાનું, આ વાતો આશ્રમ વ્યવસ્થામાં આપણા શાસ્ત્રકારોએ સમજાવી છે. આશ્રમ વ્યવસ્થાઓ સમજાવી છે. બ્રહ્મચર્યમાં મારું કામ, જો ચારે ચાર આશ્રમની જો કાર્ય પદ્ધતિ જોઈને તો બ્રહ્મચર્ય આશ્રમમાં મારું કામ. ભાઈ મારે કોઈને આપવાનું નથી. દુનિયામાં જ્યાં કાંઈ વિદ્યા છે, સરસ્વતી છે, જ્ઞાન છે, કોઈ પણ વાત હોય ને એ મારે લેવાની છે, ખેંચવાની છે સમાજમાંથી. એટલે અહીં પહેલું કીધું છે કે બ્રહ્મચર્યમાં મારું જ કામ. મારે સમાજ માટે નહીં, કુટુંબ માટે નહીં, કમાવા માટે નહીં, કંઈ કોઈના માટે મારે કરવાનું નથી. પહેલો જે આશ્રમ છે ને એ કોના માટે? મારા પોતાના. શા માટે? એમાં વિદ્યા મેળવવાની છે, જ્ઞાન મેળવવાનું છે. એની અંદર સરસ્વતીની ઉપાસના કરી અને 25 વર્ષ સુધી મારે જ્ઞાનની ઉપાસના કરવાની. બ્રહ્મચર્યનું વ્રત પાળી અને મારે જ્ઞાનની સાધના, જ્ઞાનની ઉપાસના મારે કરવાની છે. એટલે બ્રહ્મચર્યાશ્રમમાં મારું કામ, ગૃહસ્થાશ્રમમાં અમારું કામ. બીજો આશ્રમ બદલે એટલે પાટો બદલી નાખવાનો. તે શું કહે છે? એક પાટો 25 વર્ષમાં અભ્યાસ પૂરો થયો, લગ્ન કર્યા એટલે સીધો પાટો બદલવાનો. અને બીજો આશ્રમ આવ્યો ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ એટલે અમારું કામ. કેવું? મારું નહીં પણ કોનું? અમારું. અમારા જે પરિવારના મા બાપ છે, પત્ની છે, બાળકો જે હોય તે એને બધાને સંભાળવા, એને પોષણ કરવું, એના માટે કમાવા જવું, જે કાંઈ છે એ અમારું આવે. ક્યાં? હું મારું નહીં. અને મારું હું કમાવશું તેથી તમે 4 જણા તાગડ ધીંગા કરો છો. આ બોલવાનું, આ જો બોલ્યા ને તો સમજવાનું કે ધીમે ધીમે લક્ષ્મી આપણા ઘરમાંથી વિદાયમાન થવાની. અહીંયા શું બોલવાનું? આ તો અમારું કામ છે ભાઈ. ઘરમાં પણ અમારા કરતાં વધારે વિશેષ કામ કરે છે. બરોબર, પણ આપણે એ દેખાતું. આપણને એમ થાય બહારથી 50,000 રૂપિયા લઈને કે લાખ રૂપિયા લઈને મહિને ઘરમાં આપે ને, એ ઘણીવાર આપણને દેખાતું હોય.
પણ સવારમાં 5 વાગે ઉઠેલી સ્ત્રી, 5 વાગે ઉઠેલી બેન, 2 બાળકોને હવારના પોરમાં નિશાળે મોકલવાના હોય, એને કપડાં બદલાવાના, ડ્રેસ ભરવાના, દફતર ભરવાનું, એના ડબ્બા તૈયાર કરવાના, નવડાવવા ધોવડાવવાના. કલ્પના તો કરો, ખાલી આવી રીતની જો કલ્પના કરશો તો આપણે સ્ત્રી પ્રત્યેનો ભાવ, સ્ત્રી પ્રત્યેનો પ્રેમ, સ્ત્રી પસંદનું મમત્વ આપણે ખાલી આ બધા ખાય છે કે ઘેરે બેઠા બેઠા નવરા બધા કે, પણ ખાલી કલ્પના કરો કે 3 ડબ્બા ભરવાના હોય, 2 તો છોકરાઓના, અને ઓલો ભાઈ 8 વાગે ટિફિન લઈને જતો હોય ને એને પૂછવું પડે, ભાઈ તું આ શું લઈ જવાનો? આપણે તો મકાઈનો સેવડો છે. પેલા નાના ટેણિયાને પૂછે, પહેલું ધોરણ ભણતો હોય, તું ડબ્બામાં શું લઈ જવાનું છે? હું તો ગોળની રોટલી ને પપડું લઈ જવાનું છું. ઓલી ત્રીજી છોકરી 10માં કે 11માં ભણતી હોય એને પૂછે, તું આજે હું ને? હું તો આજે મમરા ને સેવ લઈ જવાનું છું. હવે 3 વસ્તુ સુલા ઉપર અલગ અલગ કરવી પડે કે નહીં? એ કરીએ તો ખબર પડે આપણે કેટલી મહેનત પડે છે. અને એ બધું 9 વાગ્યા સુધીમાં બધાને વળાવે અને પછી નાનું મોટું કામ હોય કરવાની શરૂઆત કરે. ઘરની અંદર પણ જો મોટું ઘર હોય, બરાબર, અને આપણાથી કામ ન થઈ શકતું હોય ને તો પણ આપણે કામવાળી રાખીએ કે નહીં? કામવાળી રાખે, કચરા પોતા માટે રાખે, અને એનો પગાર કેટલો ભાઈ? તો કે આનો પગાર 3000 રૂપિયા. કેટલો? કચરા પોતા કરીને જતું રહેવાનું, ખાલી કલાક એક કામ કરવાનું. કેટલું? 1 કલાક કામ કરી કચરા પોતા કરા જે પછી ઓલી સાંજે ઓલી એક બીજી એક બાય રાખ્યું વાસણ સાફ કરવા માટે. આપણે પૂછી એનું કેટલું ભાઈ? તો કે એના 1000 રૂપિયા. કેટલા? એ અડધો પોણો કલાકમાં વાસણ જે ભેગા થયા હોય એ વાસણ ધોઈને એને પાછું નીકળ. હવે 2 1 કલાક આવી રીતનું કામ કરે છે અને બેયનો સરવાળો માંડો તો 3000 રૂપિયા થયા કે નહીં? હવે 1 કલાકના જો 3000 થતા હોય તો આ તો 18 કલાક ઘરમાં કામ કરે છે, તો કેટલા રૂપિયા થાય? કલ્પના કરો. એમ આ સરવાળો આપણે માંડવાનો. આ કોઈ ઘરની અંદર નાનું મોટું જે કામ કરે છે ને એની કિંમત માણસને કરતા આવડવી. ખાલી 1 કલાક આવીને જો લઈ જતો હોય ને મહિને 3000 રૂપિયા પગાર જો ચૂકવવો પડતો હોય તો જે 18 કલાક સુધી નાનું મોટું કપડાં ધોવાના, હુકવવાના, હુકાઈ ગયા પછી લાવવાના, એને ઘડી પાડવાની, ઇસ્ત્રી કરવાની, પાછા જેના હોય એને ઠેકાણે મૂકવાના. આ કાંઈ એક ધોઈ નાખ્યા એટલે પતી ગયું? ધોઈ નાખ્યા એટલે પતતું નથી. વાસણનું કામ હોય, રસોઈનું કામ હોય, કેટલું મોટું કામ હોય, પણ આ ગણતરી આપણે થતી નથી. તેથી રિટાયર થયા પછી શું કહેવાનું કે આ બધું અમારું કામ છે. પહેલા આશ્રમની અંદર મારું જ કામ છે નથી. તેથી બ્રહ્મચર્યમાં મારું કામ, ગૃહસ્થાશ્રમમાં અમારું કામ, અને વાનપ્રસ્થાશ્રમમાં પ્રભુનું કામ. શું કીધું? વાનપ્રસ્થાશ્રમમાં પ્રભુનું કામ, અને સંન્યાસ આશ્રમમાં સંપૂર્ણ જીવન 75 વર્ષ પછી ભગવાનમાં. બરોબર, 1-2 દિવસ મહિનામાં ઘેરે આવવાનું, બાકી જગતમાં ખંભામાં થેલો નાખી અને ભગવાનનું કામ, ભગવાનનું નામ, ભગવાનનો વિચાર સમાજમાં પ્રસ્થાપિત થાય. ભગવાનથી છૂટો પડેલો જીવ પાછો પ્રભુ તરફ વળે એના માટે ખંભામાં થેલો નાખી અને જગતની અંદર ફરવાનું છે. આવા સંન્યાસીઓ આ દેશની અંદર પાક્યા હતા. તેથી આ દુર્લભમ ભારતે જન્મ કહેવાય છે. પાણી ટાઈમ થઈ ગયો. પતરે પોતાની જાય રે, જેવા દોરંગા એ ભેળા રે નવ બેસીએ રે. એ ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં શેલકારે. એ ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં શેલકારે. ઘડીમાં પીરા થઈને પૂજાય રે, ઘડીમાં પીરા થઈને પૂજાય રે. આ એવા દોરંગા એ ભેળા રે નવ બેસીએ રે. એ ઘડીકમાં રંગ છાડે, ઘડીકમાં ઉતરે રે. એ ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે રે. અને ઘડીકમાં અટક્યા થઈને ફૂલાય રે. એવા દોરંગા એ ભેળા રે નવ બેસીએ રે.
એ ઘડીકા ઘોડે ને ઘડીકા પેગડે રે એ ઘડીકા ઘોડે ને ઘડીકા પેગડે રે એ ઘડીમાં વાંટું ના વેરાજી બની જાય રે એવા ધોરંગા એવા ધોરંગા એ ભેળા એટલો ધીને લોભી લાલ સુરે એ જીતો પારકે દુખે ન દુખાય રે એ જીતો પારકે દુખે ન દુખાય રે આ એવા ધોરંગા એ ભેળા રે નવ બેસીએ રે કાશી રે એ જીવન ને ભીમ ગુરુ ભેટ્યા રે એ કાશી રે એ જીવન ને ભીમ ગુરુ ભેટ્યા રે એ ગુરુ મળે લખરે 84 ટળી જાય રે એ ગુરુ મળે લખરે 84 ટળી જાય રે આ એવા ધોરંગા એ ભેળા રે નવ બેસીએ રે એ જી એમાં પતરે પોતાની જાય રે એ જી એમાં આ પતરે પોતાની જાય રે એવા ધોરંગા ભેળા રે નવ બેસીએ રે અને શ્લોક નંબર 33 એમાં ભગવાને 2 વાત કીધી છે કે માણસનો જે સ્વભાવ છે ને, માણસની જે પ્રકૃતિ છે ને, એ પ્રકૃતિ બદલી શકતી નથી. પ્રાણ અને પ્રકૃતિ શું કહેવાય સાથે જાય એવી એક આપણી કહેવત છે. પણ ગીતા કાંઈક થોડાક જુદી રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ હવે પછી આપણે સમજવાનું. ગીતાએ તો કહી દીધું કે ગમે તેવો જ્ઞાની પુરુષ હોય ને, અહીંયા જ્ઞાની પુરુષ શબ્દ વાપરો, ગમે તેવો જ્ઞાની પુરુષ હોય તો પણ એ પ્રકૃતિને અનુસરીને રહેવાનો પ્રયત્ન, જીવવાનો પ્રયત્ન કરે છે. કીધું ને, સદા સંશ્રેષ્ઠતે સ્વસ્ય પ્રકૃતિ જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કમ કિરસ્યતિ નિગ્રહ કિમ કરિષ્યતિ. આવું ભગવાને બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. તો એ ભગવાન કેવી રીતનું સમજાવે છે કે જ્ઞાની માણસો પણ આવો નિગ્રહ કરીને પકડીને બેસે તો પણ એને પોતાનો સ્વભાવ અને પ્રકૃતિ પકડી રાખે છે. તો એને આજે આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરી અને એમાં અહીંયા ભગવાન કહે છે કે તું નિવૃત્તિ લઈને કદાચ હિમાલયમાં જાય તો તારી પ્રકૃતિ અનુસાર સ્વભાવ પ્રમાણે તું આ બધા જે આદિવાસી અથવા વનવાસી છે ને એનો રાજા બનીને તું રહેવાનો. તો એમ કરીને આશ્રમ વ્યવસ્થાની વાત ભગવાને બહુ સરસ રીતે સમજાવી છે. તેથી આવી સરસ ગોઠવણ આપણા શાસ્ત્રકારોએ કરી છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આવી સરસ ગોઠવણ આપણા શાસ્ત્રકારોએ વેદવ્યાસ અને મનુ મહારાજ અને ભગવાને ગોઠવી આપી છે. ફક્ત પાટો બદલવાનો છે, કામ બંધ કરવાનું નથી. હું પૂર્વન નેવેહ કર્મણી, આ ઉપનિષદ કહે ને, પૂર્વન નેવેહ કર્મણી, કામ કરતા કરતા. જો હું કીધું ઉપનિષદે, પૂર્વન નેવેહી કર્મણી જીજી વિશેષતાઓ સમાહ. મારે હસતા રમતા કિલોલ કરતા કરતા 100 વર્ષ સુધી જીવવાનું છે. પણ જેમ જેમ સમય બદલતો જાય એમ એમ માણસે પાટો બદલતો જાવો. એમ આપણા શાસ્ત્રો બધા આપણે શું કહેવાય ઠાંસીને આ સિદ્ધાંત આપણને સમજાવે છે. પછી આપણે જો પડ્યા રહી ઘરમાં અથવા આપણે શું કહેવાય ગાદી ઉપર જઈને દીકરો બેઠો ત્યાં ખુરશી જઈને બાજુમાં બેસી જાય કે ના ના મેં ઊભું કર્યું તો એટલે મારે તો આવું જ જોઈએ ને, તો પછી આપણે વધી પડીએ કે નહીં? આપણે વધી પડીએ. એટલે છોકરા એમ કે હવે આ બાપા ન આવે તો સારું. કારણ કે અમારે કાંઈ વેપારને કાંઈ ગુઠા ભણાવવાના હોય, કંઈક ગોળી પાવાની હોય ને, અને આ બાપા બેઠો હોય તો કેવી રીતે પાવી? એટલે ઘણીવાર આવું પણ સમાજમાં બને છે. તેથી માણસે સમયસર રિટાયરમેન્ટ લીધા પછી સમયસર ગાડીનો પાટો બદલી નાખવો જોઈએ.
આવી સરસ ગોઠવણ આપણા શાસ્ત્રકારોએ વેદવ્યાસ મનુ મહારાજે અને ભગવાને ગોઠવી આપી છે. ફક્ત પાટો બદલવો છે, કામ બંધ કરવાનું નથી. કામ નથી બંધ કરવું નથી. આપણે હીટે શું કહું બાપા, બસ આ પોત્રને રમાડું છું, હિંચકા ઉપર બેઠો છું અને બીડી ફૂંકતો રહેલું છે. ભાઈ બીડી ફૂંકવાની નથી, ખાલી પોત્રને રમાડવાના નથી. એના સિવાયનું પણ તને ભગવાને આ જે અનુભવની જે મૂડી આપી ને, ભાવથી વધી ગયેલો, અનુભવથી વધી ગયેલો, જ્ઞાનથી વધી ગયેલો, સમજણથી વધી ગયેલો, ઉંમરથી વધી ગયેલો, તેને વૃદ્ધ કહેવામાં આવે છે. આવા વૃદ્ધો જો ભગવાનના કામમાં ખરેખર હકીકતે જો લાગે ને તો સમાજની ઘણી મોટી સમસ્યાઓ હલ થઈ જાય છે. પણ નિવૃત્તિમાં કંઈક ને કંઈક આવી રીતના ગામ ગપાટા મારીને સમયને બરબાદ કરતા રહેલા છે. એના માટે આ છે. તેથી હું લડીશ નહીં, એમાં બોલીશ તો પણ તારી જ્ઞાનેન્દ્રિયો કામ કરવાની છે. શું કહે છે? હું લડીશ નહીં, મેં બાણ ફેંકી દીધા છે, હવે હું ધનુષ ઉપાડવાનો નથી. એવું સ્પષ્ટ જ્યારે અર્જુને ભગવાનને કીધું ને, ત્યારે ભગવાન કહે છે કે હું લડીશ નહીં, એમ બોલીશ તો પણ તારી જ્ઞાનેન્દ્રિયો કામ કરવાની. વિચાર એટલે કે વૈચારિક વિચારધારા તો તારી વહેવાની છે. ભગવાન અર્જુને કહે છે કે તું નિગ્રહની ડંફાસ મારે છે, પણ તું કર્મ કરવાનો જ છે. તને તારી પ્રકૃતિ ચૂપચાપ બેસવા દેવાની નથી. જ્યાં અન્યાય થતો હશે, જ્યાં આવી તું ખોટું થતું હશે ને, ત્યાં તું ઊભો થઈ જવાનો છે. કારણ કે તારો સ્વભાવ જ એવો છે. લડ્યા વગર ગમે તેવા સુપા વેશની અંદર તું રહેલો હશે ને, પણ જ્યારે સામે અન્યાય ઊભો થતો હશે ને, ત્યારે તારું ગાંડીવ લીધા વગર તું રહેવાનો નથી. અને વિરાટ યુદ્ધમાં આ થયું કે નહીં, તો અહીંયા બહુ સ્પષ્ટ આની સાથે આ વિચાર ભળી જાય છે. આ શ્લોકની સાથે વિરાટ યુદ્ધનું જે આખે અર્જુન જે લડ્યો છે ને, કારણ કે એની પ્રકૃતિ જ લડવાની છે. ઓલા ઉત્તરે તો ના પાડી ભાઈ, એ કે હાલો હવે ઘર ભેગા થઈ જાવી, કે આટલા તો પિતામહ ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે, કર્ણ છે, આ બધા મહારથીઓ, આ તો સાગર જેવડી સેના છે. ત્યાં ડંફાસ મારતો હતો કે હમણાં આ બધાને મારીને આવું, એમ ઉત્તર કહેતો હતો કે નહીં, કે હમણાં હું જાઉં અને હમણાં બધાને મારીને પાછું એની માને એમ કહેતો હતો. ત્યારે બાજુમાં રહેલી દ્રૌપદી કહે છે કે કામ કરો તમે, આ છે ને આ ભલે અત્યારે ઝાંઝર ઘૂઘરા બાંધીને ઉતરાને આ સંગીત શીખવાડે છે, પણ એકવાર તમે આને સારથી તો બનાવો. કે પણ કે હવે આ ઘૂઘરા બાંધવાળો અને છોકરીઓને ડાન્સને શીખવાડવાળો, હવે એ હું લડવાની ભાષા કે લડવાનું જાણે, એ કે મને એકવાર ટ્રાય તો કરો. આમ દ્રૌપદી જ્યારે હળવેકથી શૈલેન્દ્રીના રૂપમાં જ્યારે કહે છે, ત્યારે અહીંયા ઉત્તરની માં કહે છે કે દીકરા આ તો કઈ કાંઈ વાંધો નહીં, તું એને સારથી તરીકે તો હવે સારથી તરીકે હકીકતે ગયો હતો, સૂપો હતો. 13 વર્ષમાં જે અજ્ઞાતવાસ હતું એને પૂરું કરવાનું હતું. અને અજ્ઞાતવાસની અંદર જો પાંડવો પકડાઈ જાય તો ફરીથી 13 વર્ષ સુધી આવી રીતના વનમાં પાછું જવાનું. એટલે દુર્યોધને પણ જબરજસ્ત આવી રીતના ચારે બાજુ ઘણા બધા રૂપિયાઓ ખર્ચી અને ઘણા બધા આવી રીતના ગુપ્તચરોને મોકલા હતા. બધા ગુપ્તચરો છેલ્લા દિવસો રહ્યા ને બધા ગુપ્તચરોને ભેગા કર્યા. દુર્યોધને બધાને ગમકાવી નાખે કે આવતીકાલે તમારા બધાનો હું શેર સિદ્ધ કરી, આ એક વર્ષથી મેં તમને કરોડો રૂપિયાનો આવી તો પગાર આપ્યો, અને એક પણ ગુપ્તચર પાંડવો ક્યાં છુપાણા છે ને એ તમે હજી ગોતી શક્યા નથી. એટલે બધા ગુપ્તચરોને કે હવે તમને 2 દિવસ છેલ્લા રહ્યા છે એની મહેતલ આપવામાં આવે છે. જો તમે નહીં ગોતી આપો ને તો તમને બધાને ફાંસીએ ચડાવી દેવામાં. એટલે દુર્યોધને કાંઈ પાંડવોને વનવાસ દરમિયાન ગુપ્તચર જે શું કહેવાય અજ્ઞાતવાસમાં રહેવાનું હતું એ શોધવા માટે એણે જેટલા પ્રયત્નો કર્યા છે ને મહાભારત વાંચવા જેવું. મહાભારતની અંદર જબરજસ્ત પ્રયત્નો એણે કર્યા છે, પણ એને કોઈ જગ્યાએ પત્તો લાગ્યો નથી. કારણ કે એણે વેશ જ એવા પહેર્યા હતા, કામ જ એવા અલગ અલગ રીતે સંભાળી લીધા હતા ને, ગમે તેવા ગુપ્તચરો દુર્યોધનના આવે પણ અહીંયા કોઈ જગ્યાએ એની બાતમી મેળવી શક્યા ને. આવા વેશની અંદર ગુપ્તચરમાં અર્જુન મોટા લાંબા વાળ વધી, કારણ કે વરમાં લાંબા વાળ તો વધે કે નહીં, ભલે ઘૂઘરા પહેરવાના, ઓતરાને સંગીત શીખવાડો. વિચાર તો કરો, એક જે હાથની અંદર ધનુષ બાણ લઈ અને ખાલી ટંકાર કરે ને ત્યાં તો હાજા ગગડી જાય. હવે એવા માણસને સૂકી રીતે 1 વર્ષ રહેવું એ કેટલું અઘરું હોય છે. પોતાની શક્તિને આ રીતની સંયમિત કરીને દબાવી રાખીને જાળવીને એ તો બહુ અઘરી
છે. પણ ક્ષત્રિયની વૃત્તિ માણસની જ્યારે આવી રીતનો જ્યારે પ્રસંગ ઊભો થાય ત્યારે જાગૃત થાય કે નહીં? થાય જ. એટલે કે નિગ્રહ ભાઈ તું શું કરો? આ શ્લોકમાં કહે છે કે ભાઈ તું નિગ્રહ શું કરો? જ્ઞાની પુરુષો પણ પોતાના આવી રીતના જે સ્વભાવ છે એ સ્વભાવનો પણ આવી રીતનું કરી શકતા નથી. અને વિરાટ યુદ્ધમાં પ્રત્યક્ષ આપને આ વાત દાબી રાખ્યું હતું, પણ ઉત્તર ભાગ્યો કે હવે મારે લડવું નથી. અહીંયા અર્જુન કહેશે ભાઈ હું શક્તિનો બચ્ચો છું અને અમે જ્યારે લડવા આવીને ત્યારે અમે યુદ્ધમાંથી પાછી પાની કરતા. આ એનો સ્વભાવ અહીંયા જાગ્યો અને હાથમાં જે શું કહેવાય 1 વર્ષ સુધી સુપી રીતે રાખેલા જે શસ્ત્રો હતા એ બધા દ્વારા લડ્યો કે ન લડ્યો? એટલે અહીં ભગવાન અત્યારે અર્જુનને આ વાત સમજાવે છે. ગમે તેટલી ડંફાસ તું માર અને હથિયાર તે ફેંકી દીધા છે, પણ તું લડ્યા વગર રહી શકવાનો નથી. આ ભગવાને 33મા શ્લોકની અંદર ભગવાને બહુ સરસ રીતે અર્જુનને સમજાવી દીધું છે. એટલે કે હું લડીશ નહીં એમ બોલીશ તો પણ તારી જ્ઞાનેન્દ્રિયો કામ કરવાની છે. ભગવાન અર્જુને કહે છે કે તું નિગ્રહી ખોટો ડંફાસ મારે છે કે મારે લડવું. તું લડ્યો જ છો ભાઈ ઘણી જગ્યાએ. તારી સામે આવીને કોઈ અન્યાય થતો હોય અને કોઈ ગાયોનું ધન વાળવા માટે કૌરવ હસ્તિનાપુરમાંથી આવ્યા, આ અન્યાય તારાથી જોવાનો નહીં. એટલે ઉત્તરને કીધું બેન સારથી અને હું હવે લડું છું. લડ્યો કે નહીં? તારો જે સ્વભાવ છે ક્ષત્રિયનો સ્વભાવ, એ જ્યાં જ્યાં અન્યાય થતો છે, જ્યાં જ્યાં આવી તું ખોટું થતું હોય છે ને ત્યાં તું લડ્યા વગર કે કોઈને માર્યા વગર રહેવાનો નથી. આટલી મોટી સેનાને એક હાથે જેણે હંફાવી દીધી, વિચાર કરો. એ પિતામહ ભીષ્મ એ વખતે હતા, એમ કે દ્રોણાચાર્ય હતા, કર્ણ હતો, બધા જ મોટા મોટા મહારથીઓ એ વખતે હતા, પણ બધાને મહાત કર્યા કે નહીં? એટલે અહીં કહે છે કે તારી જે શક્તિ છે અંદર રહેલી જે વૃત્તિ છે ને એ વૃત્તિ કોઈ દિવસ અંદર છુપાઈ રહેવાની નથી. સમય થાય ને એટલે એ કોટો કાઢ્યા વગર રહેવાની. આપણે બીજ વાવી દઈએ એટલે સમય થાય એટલે કોટો કાઢે કે નહીં? એમ ભગવાન અર્જુનને નિગ્રહ સમજાવતા આ વાત આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. તેથી તું અહીંયાનું હસ્તિનાપુરનું રાજ છોડીને હિમાલય પર ગઢવાલમાં જઈશ તો પણ તારું પોતાનું રાજ ઊભું કરીશ અને ટિહરી ગઢવાલમાં તું રાજા બનીને. ટિહરી એક જિલ્લો છે હિમાલયનો, બરોબર ને? આ બધું ગઢવાલને એમાં બહુ સરસ. આજથી વર્ષો પહેલાં દાદાએ ત્યાં એક ભક્તિ ફેરીનો બહુ મોટો કાર્યક્રમ રાખ્યો હતો, બરોબર? કહેવાનો અર્થ કે આ ટિહરી અને ગઢવાલ છે ને એમાં કદાચ તું વયો જાય હિમાલયમાં તો પણ તારી ક્ષત્રિય વૃત્તિ જાગૃત થયા વગર રહેશે નહીં. તારો સ્વભાવ પ્રમાણે તું જાગૃત થવાનું છે એમ ભગવાન કહે. ત્યાં પણ સૈન્ય ઊભું કરીશ અને સામ્રાજ્ય પદ મેળવીશ, કારણ કે તે તારો સ્વભાવ છે. શું છે? આમ 3જા અધ્યાયના અહીંયા 33મા શ્લોકમાં સ્વભાવનું મહત્વ ભગવાન સમજાવે છે. ભગવાન કહે છે તારો જે સ્વભાવ છે ને એ સ્વભાવ આવી રીતનો છે. તેથી કે સદસમ શ્રેષ્ઠતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહમ કી કરીશ. તું કેવી રીતે ભાઈ નિગ્રહ કરી? ગમે તેવો કંટ્રોલ રાખવાનો પ્રયત્ન કર તો તારી ઇન્દ્રિયો કોઈ દી આવી રીતે નિગ્રહ વૃત્તિ કરવાની નથી. એટલે આ ભગવાન એને સમજાવશે. આ શ્લોકમાં ભગવાન માણસને એટલે કે સંપૂર્ણતા સમજાવે છે કે તારા હાથમાં એટલું છે કે અમુક કામ કરું કે ન કરું, પણ કામ ન જ કરું એ તારા હાથમાં નથી. તારા હાથમાં એટલું છે, સારું છે નરસું છે, કરવું છે નહીં કરવું, થોડું ઘણું તારા હાથમાં હશે કે કરવું કે નહીં કરવું, પણ નહીં જ કરવું એ તારા હાથમાં નથી. એમાં આ શ્લોકમાં કહે છે આંખો ખોલી કે અંદરની મશીનરી શરૂ થાય કે ન થાય? સવારે 4-5 વાગે આપણી આંખ ખુલે એટલે અંદરની મશીનરી કામ કરતી બધી શરૂ થાય. આંખો ખુલી કે અંદરની મશીનરી શરૂ થાય. માણસને એટલે કે માણસ તે અટકાવી શકતો નથી. જ્ઞાનેન્દ્રિયો પ્રતિક્રિયા આપે, જોઈએ ન જોઈએ, સારું નરસું, આ બધી આપણી જે ઇન્દ્રિયો છે એ પ્રતિક્રિયા આપે કે નહીં? ઉઠ્યા પછી આ બધું આપણું શરૂ થાય જ છે. એટલે આપણે એમ કે હું કાંઈ કરતો નથી, પણ અંદરની શક્તિની ક્રિયાઓ તો બધી ચાલુ જ છે. આ ઓટોમેટિક એટલે કે ઓટોમેટિક મશીનરીની અંદર હાથ મૂકવાવાળાનો હાથ તૂટી જાય પણ મશીનરી બંધ થાય. મોટા મોટા મશીનો હોય ફેક્ટરીમાં આટા મારતા હોય
અને ભૂલે શું કે જો વયો ગયો હોય તો મશીનરી બંધ થાય નહીં, પણ આપણો હાથ કે પગ કપાઈ જાય, એ તો પાકું છે. એટલે આ ભગવાને બનાવેલી માનવ રૂપી જે મનુષ્ય રૂપી જે શરીર મશીનરી છે ને, એ કોઈ દી બંધ થાય. ઉઠ્યા એટલે કરવું નહીં કરવું, ગમવું નહીં ગમવું, જાવું નહીં જાવું, આ વિચારોની વરમાળા શરૂ થાય કે ન થાય? થાય જ. એટલે કામ કર્યા વગર તું કદાચ નિવૃત્ત થઈને બેસીશ ને તોય અંદર તો કામની એટલે કે ગીતાકાર અતિ સુંદર શબ્દોમાં આ શ્લોક આપણે સમજાવે છે. ભૂત માત્ર પ્રકૃતિ અનુસાર વર્તે, માટે હે અર્જુન તારી પ્રકૃતિ શું છે તું તેનો વિચાર કરી લે. તારો સ્વભાવ શું છે, તારી પ્રકૃતિ શું છે, તું શા માટે યુદ્ધના મેદાનમાં, એ બધો તારે વિચાર કરવાની જરૂર છે. આમ ભગવાન કુરુક્ષેત્રના મેદાનની અંદર અહીંયા તત્વજ્ઞાન સમજાવતા ભગવાન એને આ પ્રમાણે કહે છે. આ શ્લોકમાં એટલે કે આ શ્લોકમાં ભગવાને આવો સૂપો અર્થ રાખ્યો છે. તું તારી પ્રકૃતિને સ્વાધીન થવાનો અને કામ કરવાનો જ. વિષયો માણસને આકર્ષિત કરે છે. વિષય પાસે હોવા છતાં પણ માણસ આકર્ષિત ન થાય એ તો શક્ય જ નથી. વિષયો પાસે આવે અને પછી એનાથી આપણી ઇન્દ્રિયો આકર્ષિત ન થાય, એ તો શક્ય નથી. એ તો બહુ પ્રભાવિત જો શક્તિ હોય ને તો જ ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી શકે છે. બાકી એકવાર વિષયો હાથમાં આવ્યા અને વિષયો હાથમાં આવે એટલે કંટ્રોલ કરેલી ઇન્દ્રિયો ફૂફાડા મારવાની શરૂઆત થઈ જાય છે. દાદા ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોક સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે છે કે અકબર અને બિરબલ એની જોડી તો હોય જ. બંને એકવાર શાંતિથી બેઠા બેઠા હિંડોળા ઉપર વાતો કરી રહ્યા હતા અને વાતો કરતા કરતા અહીંયા બાદશાહે કીધું કે હે બિરબલ, આ જગતની અંદર ઘણા બધા પશુ પક્ષીઓ એવા છે કે જે બધાને માણસ કંટ્રોલ કરી શકે છે. દાખલા તરીકે સર્કસની અંદર હાથી હોય, સિંહ હોય કે કોઈ હોય તો એને રિંગ માસ્ટર હોય કંટ્રોલ કરે કે નહીં? પણ આ જગતમાં એક માસી મીંદડી એવી છે, શું કે માસી મીંદડી એવી છે કે જેને કંટ્રોલ કરી શકાતી નથી. આવી બેયની ચર્ચાઓ ચાલે છે. અહીંયા બિરબલ વિચાર કરે છે કે આ એમ કે છે કે બિલાડીની જે વાત કરે છે ને એ મારે જોવું છે કે એ ભાઈ એને કંટ્રોલ કરી શકે. તું એમ કહેશો ને, બિરબલે કીધું કે બિલાડી માસી એવી છે ને કે જેને કંટ્રોલ કરી શકાય નહીં, બધાને કંટ્રોલ કરી શકાય. બેયની ચર્ચા ચાલે છે પણ આ માસીની કંટ્રોલ થઈ શકે નહીં એમ બિરબલે કીધું. રાજા ધીમે ધીમે કે ભલે વાત ડંપાજ મારે પણ મારે એને પ્રયોગ કરીને બતાવો છે. વાર્તા લાંબી છે. દાદા ઘણીવાર એના પ્રવચનમાં આ વાત સમજાવે છે. અને પછી આ બે છૂટા પડ્યા પછી બાદશાહ નક્કી કરે છે કે મારે એકવાર બિરબલને બતાવી દેવું છે કે માસીને પણ કંટ્રોલ કરી શકાય છે. બિરબલે કીધું કે બિલાડીને કંટ્રોલ કરવી અશક્ય છે, હું આ કરી બતાવીશ. એમ કરી અને એણે પ્રધાનને કીધું 5-6 ધોળી બિલાડી લાવો છે પાળો અને એ ટ્રેનર લાવો, એને ટ્રેનિંગ આપવાવાળો. અને ટ્રેનર લાવ્યા, બધી બિલાડીઓ લાવ્યા અને રોજ એને ટ્રેનિંગ આપે અને જે પ્રમાણે ટ્રેનિંગ આપે એ પ્રમાણે બિલાડીઓ કરવા લાગી. એક દિવસ અહીંયા રાજાને થયું કે હવે બિરબલે ઘણા સમય પહેલાં મને કીધું હતું કે માસીને કંટ્રોલ કરી શકાય નહીં, એટલે હું એને બોલાવું એમ. એટલે એક દિવસ આવી રીતના શું કહેવાય બાદશાહ એટલે કે અકબરને બોલાવ્યા કે જમવા તમે મારી સાથે આવો. અને રાતનું ભોજન અને જમવા માટે બધા બેસી ગયા. શું કહેવાય રાજાએ બાદશાહે તાળી પાડી એટલે બધી જે બિલાડીઓ હતી ને એ બહારથી નીકળી અને આજુબાજુ જમવાનું જ્યાં હતું ત્યાં બધી ગોઠવાય ગઈ. સરસ મજાની આવી રીતની મીણબત્તીઓ બધી બળે છે અને મીણબત્તીના અંજવાળાની અંદર અહીંયા બાદશાહ અને બિરબલ બંને જમતા વાતો કરે છે કે રાજા બહુ સરસ કે રોજનું આવું કરું છું તો કે આ રોજનું, કારણ કે બાદશાહને બતાવવાનું હતું કે માસીને પણ હું કંટ્રોલ કરી શકું છું. બિરબલ કે મીંદડીને કોઈ દિવસ આવી રીતની ટ્રેનિંગ ગમે તેટલી ટ્રેનિંગ આપો તો પણ એ કંટ્રોલમાં રહી શકતી નથી. બાદશાહને બતાવવા માટે આ આખો કિમિયો અહીંયા બાદશાહે રચ્યો. બંને જમી રહ્યા અને ઉઠ્યા પછી અહીંયા બિરબલે કીધું કે હે બાદશાહ, રોજ આવું કરો છો કે હું આવ્યો એટલે આ કરું છું? એ કહે રોજનું, અમારું તો રોજનું ભોજન હોય.
બિરબલ કે હોય જ નહીં, આ તો હું આવ્યો એટલે મને બતાવવા માટે તમે આ બધું કર્યું. કારણ કે તાળી પડે એટલે બિલાડી બધી આવી જાય, અને બિલાડી આવે એટલે એના ઉપર કોડિયા મૂકી દે, અને કોડિયાના અંજવાળે અહીંયા બાદશાહ જમે. એ કે બહુ સરસ સરસના ડગમગ કોડિયા ને એના અંજવાળે તમે જમો. એટલે મને લાગ્યું કે હું આવ્યો એટલે તમે આ બધું ગોઠવું લાગે. એ કે ના ના, રોજની વાત છે. એ કે હોય જ નહીં. તો કે આવજે ને કાલ જોવા. એ કે કાલ જોવા માટે તું આવજે. એમ કરી અને બંને છૂટા પડ્યા. બિરબલ ઘરે આવ્યો, અને બીજે દિવસે અહીંયા બિરબલે નક્કી કર્યું કે જમવાનું આમંત્રણ તો રાજાએ આપ્યું છે, એટલે જમવા તો મારે જવાનું. પણ ખિસ્સામાં એક ઉંદરડો લઈને આવેલા. કેવું ઉંદરડો ખિસ્સું હતું ને મોટું, એમાં પૂરી દીધો. એમ પૂરી અને રાજાને ત્યાં જમવા આવ્યા. બાદશાહને તાળી પાડી એટલે બધી મીંદડીઓ આવી ગઈ. મીંદડી ઉપર એના માણસોએ કોડિયા મૂક્યા, પ્રગટાવ્યા, અને કોડિયાના અંજવાળે બંને જમે છે. જોર તું કહેતો ને કાલે કે આ દરરોજનું છે, જોઈ તો લઈ કે. એ કે પણ દરરોજનું ન હોય, આ તો હું બીજી વાત તમે મને આમંત્રણ આપ્યું. એ કે આ કોઈ કંટ્રોલ, એ કે રે આ કંટ્રોલમાં રહી કે નહીં. જો મેં તાળી પાડી, બિલાડીઓ આવી, અમારા માણસોએ એના ઉપર કોડિયા મૂક્યા, દીવો પ્રગટાવ્યો, અને હું અત્યારે જમી રહ્યો છું કે નહીં. બિરબલ કે વાત જમતા 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 હળવે હળવે અહીંયા ખિસ્સામાં હાથ નાખી અને ઉંદરડાને બહાર કાઢે. ઉંદરને બહાર કાઢ્યો એટલે બિલાડીઓએ કેટલા સમયથી ઉંદરડાને જોયો નહોતો, સમજા. કારણ કે એનો મુખ્ય ખોરાક શું, એનું આ જે આપણી ભાષામાં કેવું હોય તો મિષ્ટાન કયું ઉંદરડો અહીં બિલાડીનો, તો કે ઉંદર. એટલે ચારે બાજુ જે બિલાડી જે કોડિયા માથે રાખીને બેઠી હતી ને, એ તો તરાપ માણીને બધી ઊભી થઈ ગઈ. કોણ પકડવું, પહેલો પકડે ઉંદરડાને, એની હરીફાઈ. દીવડા બીવડા બધે થઈ ગયા. જ્યાં સુધી વિષયને જોયો નહોતો ત્યાં સુધી મન કંટ્રોલમાં હતું. પણ મન જેવું આપણું વિષયોને જોવે એટલે આપણી ઇન્દ્રિયો એના ઉપર તૂટી પડી કે નહીં. ઇન્દ્રિયો આપણી જ્યાં સુધી વિષય ન જોવે, જ્યાં સુધી આવી રીતનું ખાવાનું ન મળે. આપણે ભાઈ બહુ સારું, ભાઈ આપણે તો એકાદશીનો ઉપવાસ છે ભાઈ, પણ કાંઈ મળ્યું નથી ખાવાનું એટલે તે ઉપવાસ કર્યો છે. ઇન્દ્રિયોને કાંઈ ન મળે અને ઉપવાસ અને આવી રીતનું થાય, એ એક વાત જુદી છે. અને સામે ઇન્દ્રિયો હોય પણ છતાંય આવી રીતના વિષયો હોય, અને સામે ગમે તેવી ઇન્દ્રિયો એના ઉપર ત્રાપ મારતી નથી. એને ખરો કંટ્રોલ કહેવામાં આવે છે. તેથી કહે છે કે આ શ્લોકમાં ભગવાને સુપો અર્થ રાખ્યો છે. એમ કે વિષયો માણસને આકર્ષિત કરે છે. તે વિષય પાસે હોવા છતાં માણસ આકર્ષિત ન થાય એ તો શક્ય ન. ભક્તિ કરીને ભગવાનને આત્યંતિક પ્રેમ અને ભાવથી જો ભગવાનની અંદર લીન થઈને જો ભક્તિ કરીએ છીએ તો જ સજ્જન માણસ એનો કંટ્રોલ કરી શકે, બાકી વસ્તુ અશક્ય છે. આ જગતની અંદર આપણે સુધરવા માટે પ્રયત્ન કરવો હોય ભગવત ભક્તિ સાથે જોઈએ, તેની મદદ જોઈએ. તેની મદદ વગર માણસ, ભગવાનની મદદ વગર માણસ આગળ વધી શકતો નથી. આ શ્લોક તાત્વિક દ્રષ્ટિથી પણ શ્રેષ્ઠ છે. કેવળ અર્જુનને ઊભો કરવા માટે કરેલો આ પ્રાસંગિક ઉપદેશ નથી. ભગવાન આ શ્લોકમાં કહે છે કે તારે નિગ્રહ કરવો હોય તો તારે મારો હાથ પકડવો પડશે. મારો હાથ પકડ્યા વગર તું નિગ્રહ કરી શકશે નહીં. કારણ કે ખૂબ જ નિગ્રહ કરવો ખૂબ જ અઘરો છે. એમ કે ભગવાન જુદી જુદી વાતો વારંવાર સમજાવે છે. કર્મનો સિદ્ધાંત, કર્મની થિયરી જુદી જુદી રીતે ભગવાન આ કર્મયોગ એટલે ત્રીજા અધ્યાયની અંદર ભગવાન કોઈ પણ રીતે માણસ અહીંયા અર્જુનને કર્મ પ્રવૃત્ત કરવાનો છે. જેણે કર્મ છોડી દીધું છે એને પાછો કર્મ કરવા માટે પ્રેરવાનો ભગવાન વારંવાર અનેક રીતે અનેક શ્લોકોમાં પ્રયત્ન કરે છે. એક એક ખૂણો ખાંચરો ક્લિયર થવો જોઈએ એવો ભગવાનનો આગ્રહ છે. અર્જુનના મનની અંદર, એના શરીરની અંદર, એના ઇન્દ્રિયો અંદર કોઈ પણ કચરો રહેવો જોઈએ નહીં. શા માટે? યો મદ ભક્ત સમે પ્રિય. આ મારો ભક્ત છે અને થોડું ઘણું આવી તો મોહ ઉત્પન્ન થયો છે, તો આવો મોહ એના જીવનમાં ખૂણે ખાંચરે પણ કચરો રહેવો જોઈએ. એકદમ નિરાળો, એકદમ શુદ્ધ, એકદમ પવિત્ર મારો અર્જુન થવો જોઈએ. તેથી ભગવાન વારંવાર એકની એક વાત કહીને અર્જુનને એનો જે કાંઈ નાનો મોટો જે કચરો કે જે કાંઈ અસ્વસ્થતા હોય એ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એક એક ખૂણે ખૂણે કચરો ક્લિયર થવો જોઈએ એવો ભગવાનનો આગ્રહ છે. ભગવાન આ ત્રીજા અધ્યાયમાં
બધી જ રીતે ભગવાન અર્જુનને કચરો સાફ કરવાની વાત કરે છે. નિયત કર્મ છે તેથી અર્જુન કર્મ કર. ભગવાને કર્મ કરવાના ઘણા બધા રસ્તાઓ અર્જુનને બતાવ્યા છે, કારણ કે એને કર્મ કરવું નથી. કર્મથી સટકી અને એને સંન્યાસ લઈ અને અહીંયા શું કહેવાય છે કે એને ભાગવાની વાત કરે છે. ત્યારે ભગવાન અલગ અલગ એંગલથી 3જા અધ્યાયની અંદર આ બધા કર્મની વાત કરે છે. ભગવાન અર્જુને કહે છે કે નિયત કર્મ સમજીને તું કર્મ કર, વર્ણાશ્રમ સમજીને તું કર્મ કર, યજ્ઞીય ભાવથી કર્મ કર, ટીમ સ્પિરિટ ઊભો થાય એના માટે કર્મ કર, વિકાસ તારે કરવો હોય તો કર્મ કર, આનંદ માટે કર્મ કરો, સમાજના ઉત્થાન માટે કર્મ કરો, લોક જાગૃતિ માટે કર્મ કરો, લોક સંગ્રહાર્થ કર્મ કરો, કોઈ પણ રીતે કર્મ કરો. કંઈ ને કંઈ માટે કર્મ તો આમાંથી કોઈ પણ કર્મ માણસે કરી લેવું. એટલે ભગવાન આટલી બધી વાતો આ શ્લોક આગળના શ્લોકથી અહીંયા સુધી આપને સમજાવી. કોઈ પણ રીતે કોઈ પણ હેતુથી માણસે કર્મ કરવું જ જોઈએ એવો ભગવાનનો આગ્રહ અહીંયા રાખ્યો છે. તેથી ભગવાન પોતા ઉપર વાત લઈને કહે છે, એણે પોતા ઉપર જ વાત લીધી કે હું પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વાપ્તમ વર્ત એવ ચ કર્મણિ. કે આ જગતની અંદર હું આવ્યો, 3 લોકની અંદર મારે કાંઈ કરવાનું નમે પાર્થાસ્તિ કર્તવ્યમ. જો કે હે પાર્થ, આ પૃથ્વી ઉપર મારે કંઈ જ કરવાનું બાકી રહેતું નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ. 3 લોક કેવા? 3 લોકની અંદર મારે કંઈ પણ કામ કરવાનું નથી, કારણ કે સર્જન મેં કર્યું છે, ઉત્પન્ન મેં કર્યું અને એનું પોષણ અને સંભાળવાનું કામ પણ હું જ કરું છું. અને જ્યારે જરૂર પડે ત્યારે જીવને મારી અંદર લઈ લઉં. આ બધું જ કામ હું કરું છું, પણ છતાંય આજે હું કર્મ કર્યા વગર રહી શકતો નથી. કુરુક્ષેત્રના મેદાનમાં તારો સારથી બનીને આજે તારા ઘોડાના જે રથની જે લગામ છે ને ઘોડાની, એ લગામ લઈને તારો સારથી બનીને કામ કરું છું કે નહીં? આમ ભગવાન અર્જુન તારે કર્મ અહીંયા કોઈ પણ રીતે અર્જુન કર્મથી સટકવાની વાત કરે છે, અને કોઈ પણ રીતે સટકવાની વાત કરનાર અર્જુનને ભગવાન કર્મ તરીકે પ્રેરવાની આ 3જા અધ્યાયની અંદર આવી સરસ મજાની વાતો કરે છે. તેથી કહે છે કે ભગવાન પોતે જ કહે છે, પોતાનું જ ઉદાહરણ આપવાનો પ્રયત્ન, કે બીજાનું ઉદાહરણ નહીં, કોનું? પોતાનું જ, કે હું કર્મ કર્યા વગર રહી શકતો નથી. તેથી તારે કર્મ તો ભાઈ કરવું જોઈએ જ, એમ ભગવાન આગળ. સારી વાત મળી કે નબળી વાત છૂટી જાય, ઓટોમેટિક મન પણ ગીતા જો મળી જાય તો બીજી નાની નાની ઘણી બધી વાતો છૂટી. સારો વિચાર, સારા મહાપુરુષનું સાનિધ્ય મળે, બરોબર, સારો વિચાર મળે, ગીતાનો તેજ, તો નાની નાની જે વાતો છે ને એ બધી વાતો ઘણી વાર છૂટી જાય છે. એટલે કે મારે પરીક્ષામાં સારા માર્ક્સ લેવાના છે એમ એકવાર જો વિદ્યાર્થી નક્કી કરે તો એનું ક્રિકેટ છૂટે કે નહીં? છૂટી જાય. એકવાર એ વિદ્યાર્થીએ પોતે નક્કી કરવું જોઈએ કે મારે એસએસસી બોર્ડની અંદર 95% માર્ક્સ લેવાના, તો એનું ક્રિકેટ છૂટે, મોબાઈલ છૂટે, પછી એનું ટીવી છૂટે કે નહીં? આ બધું છૂટે કે નહીં? તો છૂટે કે મારે પરીક્ષાની અંદર આટલા માર્ક્સ લેવાના છે. એવી રીતનો જો સંકલ્પ કરે તો વિદ્યાર્થીની જે રમવાની નાની નાની જે વાતો છે, અથવા ફિલ્મ જોવાની વાતો છે, ટીવી જોવાની વાતો છે, મોબાઈલમાં એ બધું છૂટે કે નહીં? હવે મારે 1 વર્ષ સુધી મારે આ કાંઈ કરવાનું નથી. શા માટે? કે મારે સારા માર્કે પાસ થવાનું છે. એમ અહીં કહે છે કે તેથી રખડવાનું બંધ થાય. શું થાય? રખડવાનું બંધ થાય, ટીવી બંધ થાય, મોબાઈલ બંધ થાય. આ બધું બંધ થાય કે ન થાય? થાય જ. તે થશે જ નહીં. મારે આગળ જવું છે, તેથી સ્ટેપ બાય સ્ટેપ માણસને ઉપર લઈ જવાની પ્રક્રિયા ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને સ્ટેપ બાય સ્ટેપ લઈ જો. પરબારો અહીંયા ના પાડી દીધી એટલે કાંઈ ભગવાન એકદમ ક્રોધમાં આવીને કાંઈ વાત કરતા નથી. કુતસ્વા કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુક્ષમ અસ્વર્ગ અકીર્તિમ કરમ અર્જુન. આમ કરીને ભગવાન બીજા અધ્યાયના બીજા શ્લોકમાં બોલવાની શરૂઆત કરે છે. ત્યાં સુધી બધી દલીલો એને સાંભળી. હું અત્યાર સુધીની જે કાંઈ અર્જુને દલીલ, વ્યથા, જે કાંઈ ચિંતા, નિરાશા જે કાંઈ હતી ને એ બધી ભગવાને સાંભળી
લીધી. એટલે ભગવાને સાંભળી. એટલે ભગવાન કાંઈ એકદમ આવેશમાં આવીને એને ઊભો કરવાની વાત કરતા નથી. હળવે હળવે કહેશે કે ભાઈ આ વિષમ પરિસ્થિતિની અંદર આવા વીર પુરુષ, આવો નબળો જે વિચાર છે ને એને અનાર્ય કહેવામાં આવે છે. બરાબર, અનાર્ય એમ એટલું જ નહીં, પણ નબળો વિચાર આવે અને પછી નહીં લડે તો એને સ્વર્ગની પણ પ્રાપ્તિ થતી નથી. કુતસ્વા કસ્મલમ ઇદમ. કસ્મલ એટલે કચરો. શું કહે છે કે હે અર્જુન, તારા મગજની અંદર આ કચરો ક્યાંથી આવ્યો ભાઈ? એકલે હાથે મારા વગર પણ તે કેટલા બધા યુદ્ધ જીતા છે અને અહીંયા તો હું તારી જોડે છું, તારા આવી તો તને તારો કચરો આવ્યો ક્યાંથી કે મારે લડવું નથી? મારે આ લોકો, કારણ કે અહીંયા બહુ 46માં બીજા અધ્યાયના 46માં શ્લોકમાં અર્જુને સ્પષ્ટ કહી દીધું ભગવાનને કે હે ભગવાન, આ મારા બંધુઓ કૌરવો જો મને મારે ને તો એમાં જ મારું હું કલ્યાણ વધારે જોઈશ. એ મને જો મારવા માટે આવે તો પણ હું મારું ગાંડી ઉઠાવવાનો નથી. આ 46માં શ્લોકમાં કહી અને 48માં શ્લોકમાં પીઠ આવી રીતના પાછલી પીઠ ઉપર બેસી ગયો. ભગવાન વિચાર કરે છે કે હવે આમાં પરબારો જો એને ઉગ્ર સ્વરૂપે હું જો કહીશ ને, એટલે અહીંયા સત્વ, રજો અને તમ જે 3 ગુણ માણસ છે ને એમાં અહીંયા ધીમે 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 રજ ગુણ તરફ ભગવાન, સત્વ સીધું કહેતા જ નથી. બરાબર, સત્વ ગુણની ભગવાન વાત જ કરતા નથી. ક્યાં સુધી? તો કે 30મા શ્લોક સુધી. 11મા શ્લોકમાંથી ભગવાને તત્વજ્ઞાન આપવાની શરૂઆત કરી. અસોસ્યાન વસોસ્વતમ. બરાબર, ભગવાને કીધું આવેલો છે એને જવાનું છે અને ગયો છે એ પાછો આવવાનો. આમ કરીને તત્વજ્ઞાનની જે હારમાળા જે 20 શ્લોકની અંદર 11 થી 30 શ્લોક સુધી જે કીધી ને એ બધી અર્જુન ભગવાન ધીમે ધીમે એને ઉપર લાવવા માટે પ્રયત્ન કરે. ડાયરેક્ટ સત્વ કે તમ કીધું. તમે હાલ લાફો મારીને, મેં અત્યાર સુધી આટલી મહેનત કરીને વિષ્ટિ કરીને હવે તું લડવાની ના પાડે છે, એમ તમો ગુણ પણ ભગવાને કીધો નહીં અને સત્વગુણની વાત કીધી નહીં. હવે આ થાકી ગયેલો છે, હથિયાર ફેંકી દીધા, તો હવે એને કેવી રીતે ઊભો કરાય? તો રજોગુણથી ઊભો કરવાનો પ્રયત્ન. ગીતા આપને આ વાત સમજાવે છે. ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા જે શબ્દો છે, એને કીધેલા જે સિદ્ધાંતો છે ને, એને જો સમજીને આપણે ચાલવાનો જો પ્રયત્ન કરીને 100% આપણો જીવન વિકાસ થાય. તેથી કહે છે તેને કહે છે કે પ્રકૃતિ બધાને પકડશે. પ્રકૃતિ બધાને પકડશે, જ્ઞાનવાનને પણ પ્રકૃતિ પકડશે. એટલે કે પ્રકૃતિ જ્ઞાન વાનપઈ, એમ ભગવાને 3જા અધ્યાયના 33મા શ્લોકમાં કહે છે. ભગવાન એક પણ વાત કહેવા માટે ચૂકતા. નાનામાં નાની વાત હોય કે મોટામાં મોટી વાત હોય, પણ મારે અર્જુનને મહાન આવી રીતનો બનાવવાનો છે, એ ભગવાનનો સંકલ્પ છે. એટલે એક પણ વાત ભગવાન છોડતા નથી અને જે કાંઈ પ્રશ્ન કે જે કાંઈ હોય એ ભગવાન કહેવાનો પ્રયત્ન કરે છે. એમ કરીને આ 3જા અધ્યાયના 33મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે જ્ઞાનની પ્રકૃતિ સારી અને શ્રેષ્ઠ હોય છે, તેથી તેની પ્રકૃતિ, જ્ઞાનીની પ્રકૃતિ પણ મરતા સુધી પણ છૂટતી નથી. એમ આપણે ગામઠી ભાષામાં બોલીએ છીએ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. આ જનરલ સિદ્ધાંત છે, પણ તેમાં અપવાદ છે. બદલવું અઘરું છે. એમ ભગવાન અઘરું છે, વાર લાગે, જન્મારા વહી જાય, પણ સ્વભાવ 100% માણસનો બદલી શકે છે. એમ ગીતાકારને કહેવા સામાન્ય રીતે આપણી જે એક આવી છે કે શું કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, એ આપણી કહેવત છે. પણ ભગવાન કહે છે કે એ વાત તો થોડીક સત્ય છે, પણ માણસ જો પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે અને મહેનત કરે ને તો સ્વભાવ પણ માણસનો બદલી જાય છે. આપણે તેથી એટલે 12 વર્ષનું એક તપ કહ્યું છે. નિયમિત 12 વર્ષ સુધી એટલે કે સત્સંગ કરો એટલે પરિવર્તન આવે ને. નિયમિત એક જગ્યા ઉપર બેઠીને 12 વર્ષ સુધી સાતત્યપૂર્વક ચતુર્દીર્ઘકાળ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢભૂમિ. આમ દાદા ઘણીવાર પોતાના પ્રવચનમાં બહુ આ વાત સમજાવે છે કે કોઈ પણને આગળ વધવાનું હોય, વિકાસ કરવાનો હોય, જીવનના બારામાં હોય કે ભૌતિક બારામાં, જેમણે વિકાસ કરવાનો છે ને એને ચતુર્દીર્ઘકાળ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢભૂમિ. કોઈ પણ વાત, કોઈ પણ વિચાર માણસ પકડી અને લાંબા કાળ સુધી સાતત્યપૂર્વક
એની પાછળ જો લાગ્યો રહે ને તો એને 100% એનો ભૌતિક વિકાસ હોય, આધ્યાત્મિક વિકાસ હોય, સાંસ્કૃતિક વિકાસ હોય, કોઈ પણ પ્રકારનો વિકાસ હોય તો એ સાર્થક થઈ જાય છે. તેથી અહીં કહે છે કે એટલે 4 વર્ષનું એટલે કે 12 વર્ષનું એક જ તપ કહ્યું છે. નિયમિત 12 વર્ષ સુધી સત્સંગ કરો એટલે પરિવર્તન આવે છે. એટલે કે સોનાની જેમ પરીક્ષા થાય છે એમ માણસના જીવનની પણ પરીક્ષા, સોનાની પણ 4 રીતે પરીક્ષા આપણા શાસ્ત્રકારો કે કોઈના હાથમાં સોનું આપો અને આપણે કંઈક આમાં કેટલું સાચું છે ને ખોટું છે તો સોની પરબારું નહીં, પણ એને 4 પ્રકાર સોની એની પરીક્ષા કરે પછી એના ઉપર નિર્ણય લે કે આ સોનું સાચું છે કે ખોટું. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિર્ઘષણમ છેદનમ તાપ તાડનમ. આમ સોની 4 પ્રકાર છે, પ્રકારે સોનાની પરીક્ષા કરે છે. કઈ 4 પરીક્ષા? તોડવાથી, તપાવવાથી, ઘસવાથી અને ટીપવાથી. હાવ ગુજરાતીમાં કહેવાનું હોય તો કે 4 રીતે સોની આ રીતે પરીક્ષા કરે છે. એમ માણસની પરીક્ષા પણ 4 રીતે થાય. માણસ છે એને ઓળખવો હોય અને માણસની જો પરીક્ષા કરવાની હોય તો એની પરીક્ષા પણ 4 રીતે થાય છે. વિદ્યા એટલે કે તથા ચતુર્ભી પરુષમ પુરુક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. આ 4 પ્રકારે માણસની પરીક્ષા થાય છે. તેના એટલે કે વિદ્યા છે, સ્વભાવ છે, ગુણ છે, કર્મ છે. આ 4 રીતે માણસની પરીક્ષા થાય છે એમાં આપણું શાસ્ત્રકારો કહે છે. તેથી એટલે કે જ્ઞાન ચરિત્ર એટલે કે ગુણ અને કર્મથી પરીક્ષા થાય છે. રામાયણમાં મરી એટલે કે રાવણનું સોનું કયું તો કે મારીશ. કારણ કે રાવણે કીધું હતું કે તારું સોનાનું રૂપ ધારણ કરી અને રામની પંચવટી સામે જવાનું છે. એટલે મારી જે સોનું હતું કોનું? રાવણનું. એટલે રાવણનું સોનું કેવું હતું? નકલી. કેવું? રાવણનું સોનું હતું નકલી. એટલે જે વખતે પંચવટીમાં આ મારીશ જ્યારે સોનાનું રૂપ ધારણ કરીને હરણ રૂપમાં આવ્યો ત્યારે સીતા કહે છે કેટલું સરસ છે, આ લાવી આપો ને. અને ભગવાન બાણ લઈને ગયા અને મારીશને જ્યારે માર્યો. રામ સોનેરી મૃગ પાછળ દોડ્યા. રામનું બાણ વાગ્યું, મૃગ વિંધાઈ ગયો, મરી ગયો. કારણ કે રાવણનું સોનું નકલી હતું. એમ નકલી સોનું હોય એટલે રામનું બાણ વાગે એટલે નકલી સોનું વિંધાઈ ગયું. સેદીને એની પરીક્ષા કરે, સોનાની પરીક્ષા સેદીને. રામે તીર માર્યું એટલે અહીંયા મૃગને સેદ્યો એટલે ખબર પડી કે એના શરીર ઉપર સોનું હતું. કેવું હતું? તો કે નકલી સોનું હતું. રાવણનું સોનું હંમેશા નકલી જ હોય છે. તેવી જ રીતે એટલે કે હનુમાનનું હતું. રામનું સોનું હનુમાન. રામ કેવા? સોના. એટલે કે હનુમાન કેવા? તો કે સોના જેવા. હનુમાન હતું રામનું સોનું. કંચન બિરાજ સુબે આપણે ગાઈ ને હનુમાન ચાલીસા કે કંચન બિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા. હનુમાન છે એ રામનું સોનું છે. એટલે આખી લંકા બળી ગઈ પણ હનુમાનજી હેમખેમ થઈને પાછા આવ્યા કે નહીં. આ રામનું સોનું એટલે હનુમાન અને રાવણનું સોનું એટલે મારીશ. એટલે ભગવાને એને સેદ્યું મારીશને. કારણ કે સોનાની 4 પ્રકારે અહીં પરીક્ષા થાય એમાં સેદવાથી પણ થાય. તો ભગવાને અહીંયા શું કહેવાય મારીશને સેદ્યો તો એ નીકળ્યું નકલી. આખા લંકાની અંદર આગ લગાડીને પણ હેમખેમ બહાર હનુમાનજી આવ્યા. એ રામનું સોનું હતું અસલી. એમ એટલે આ માણસની આવી રીતની પરીક્ષાઓ પણ થતી હોય છે. તેથી ગીતાકાર કહે છે કે સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. બધા ભૂતો પ્રકૃતિને સ્વાધીન થઈને કર્મ કરે છે તો નિગ્રહ શું કરશે? આમ ભગવાન 3જા અધ્યાયના 33મા શ્લોકમાં કહે છે અને આગળના 34મા શ્લોકની અંદર ભગવાન પ્રકૃતિને શુદ્ધ કરવાના ઉપાયો બતાવે. આ માણસનો જે સ્વભાવ છે આપણે કહીએ ને કે પ્રકૃતિ અને પ્રાણ અહીંયા માણસની મર્યા પછી એની સાથે જાય છે. તો ભગવાન પણ કાંઈક કહેવાના છે. ભગવાન કે પ્રકૃતિ અને પ્રાણ એ કાંઈ માણસ મરે ત્યારે ભેગા જતા નથી. એનું તત્વજ્ઞાન ભગવાન સમજાવે છે કે પ્રકૃતિ અને પ્રાણને જો મજબૂત કરવાના હોય, એને પણ જો સુધારીને યોગ્ય રસ્તે લાવવાના હોય તો 34મા શ્લોકની અંદર ભગવાને આ શ્લોકની અંદર અર્જુનને અહીં શું કીધું છે કે
આ કે પ્રકૃતિને શુદ્ધ કરવાનો ઉપાય ભગવાન ત્રીજા અધ્યાયના 34મા શ્લોકની અંદર બતાવે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. સ્વભાવને જો શ્રેષ્ઠ બનાવવાનો હોય, સ્વભાવને જો ઉત્કૃષ્ટ બનાવવાનો હોય અને એ સ્વભાવ જો ભગવાન પાસે લઈ જવાનો હોય ને તો એ સ્વભાવ કેવી રીતનો બદલી શકે છે એની વાત ભગવાન અહીંયા 34મા શ્લોકમાં કહેવાના છે. પણ એ આવતીકાલે ટાઈમ આપણો